નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ અંતર્ગત આપણે એક અભ્યાસક્રમનો આજે નવો મુદ્દો ન્યૂઝ સ્વરૂપે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો આજે જે ન્યૂઝનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાસ કરીને ખગોળ વિજ્ઞાન અથવા તો અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ મુદ્દો આપણે પ્રિલિમના ફેક્ટ પણ આપશે, સાથે સાથે કેટલીક નવી માહિતી પણ આપશે. હવે આ તમે ન્યૂઝ જોઈ શકો છો, PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા. આ સંસ્થાએ જે છે એ વર્તમાનમાં ઓઝોનની શોધ કરી છે એક ઉપગ્રહ ઉપર. અને એ ઉપગ્રહ કયા ગ્રહનો છે? તો સૌર મંડળનો એક સૌથી મોટો ગ્રહ ગુરુ. આનો જે ઉપગ્રહ છે કેલિસ્ટો, એ કેલિસ્ટો ઉપર ઓઝોનની શોધ કરી છે. તો આ છે ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો. તમે જોશો તો ખ્યાલ આવશે કે ટીમ લેડ બાય ધ PRL અમદાવાદ finds ozone on the Jupiter's moons Callisto. એટલે આ એક નવા ઉપગ્રહ ઉપર ઓઝોનની શોધ થઈ છે. આ છે ન્યૂઝ. આપણા માટે અહીંયા મહત્વપૂર્ણ બાબતો છે. એક તો સંસ્થા PRL અમદાવાદ, બીજું છે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ, અને ત્રીજું છે એનો ઉપગ્રહ. આટલી આધારિત વિગતો જે છે એ આપણે પ્રિલિમના ફેક્ટ તરીકે જોવાની રહેશે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા વિશે ડિટેલ મેળવી લઈએ કે આ PRL ક્યાં આવેલી છે. તો PRL આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ જ છે પાછળ PRL અહેમદાબાદ, એટલે કે PRL જે છે એ અમદાવાદમાં આવેલી છે. એનું પૂરું નામ પણ આપણા માટે ઉપયોગી છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા. અહીંયા તમે જોઈ શકો છો, ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એ જ એનું નામ છે. બીજો એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે કે આ કયા ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો એ પણ અહીંયા લખેલું છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. અવકાશ વિભાગ હેઠળની એક આ એકમ છે જે ખગોળીય સંશોધન સાથે કાર્યરત છે. એટલે કે ભારત સરકાર અંતર્ગત અવકાશ વિભાગ છે, એની અંતર્ગત આ કાર્ય કરે છે. એક તો એનું ફૂલ ફોર્મ અને કયા વિભાગ અંતર્ગત કાર્ય કરે છે, આટલી ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. બીજું, આની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી, આ બે મુદ્દા પણ આપણા માટે સૌથી મહત્વના છે. તો સ્થાપનાનું વર્ષ આપણે જોઈએ. સ્થાપનાનું વર્ષ છે ઈસવીસન 1947. ભારત જે વર્ષે આઝાદી મેળવે છે એ જ વર્ષે વિજ્ઞાનના સંશોધનના એક નવા પગલા પાડે છે, અને એ જ સમયે આ સંસ્થાની જે છે એ શરૂઆત થાય છે. આની સ્થાપના કોણે કરી, તો એ સૌથી મોટો અને એક ગૌરવપૂર્ણ બાબત છે આપણા તમામ માટે. તો આપણા એક ગુજરાતી વૈજ્ઞાનિક કહી શકાય એવા સ્વર્ગીય ડોક્ટર વિક્રમ સારાભાઈએ જે છે એ આ PRL ની રચના કરી છે, સ્થાપના કરી છે. એનું વર્ષ આપણે યાદ રાખશું, એટલે કે ડોક્ટર સારાભાઈ, વિક્રમ સારાભાઈ. તો આ એમના સ્થાપક હતા. એક તો વર્ષ ખાસ યાદ રાખશું, અને બીજું ક્યાં આવેલી છે, અને ત્રીજું એના સ્થાપક કોણ હતા. તો સ્વર્ગીય ડોક્ટર વિક્રમ સારાભાઈ એના સ્થાપક હતા. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વર્ષ 1947. આટલી ડિટેલ આ સંસ્થા વિશે આપણે યાદ રાખવાની છે. બીજું આપણે જે શોધ થઈ છે ગુરુ ગ્રહ ઉપર, તો સૌર મંડળ વિશે અને સૌર પરિવાર છે એની પણ થોડી ડિટેલ મેળવી લઈએ કે સૌર પરિવારમાં જે છે એ કયા ગ્રહો આવેલા છે. અને વર્તમાનમાં જે શોધ થઈ છે કેલિસ્ટો ઉપગ્રહ ઉપર, એ કેલિસ્ટો ઉપગ્રહ કોનો છે, સૌથી મોટો ઉપગ્રહ કોનો છે, એ જોઈએ. તો સૌથી પહેલા તો સૂર્યથી આપણે જેમ જેમ દૂર જઈએ તો ક્રમ યાદ રાખવાનો છે. એ સૂર્યથી સૌ પ્રથમ કયો છે, પછી કયો છે, સૌથી વિશાળ કયો છે. તો સૌથી પહેલા આવશે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ક્રમ પણ ખાસ યાદ રાખવાનો છે. આ ક્રમને આધારે પણ ઘણા બધા સવાલો જે છે એ બનતા હોય છે. એટલે સૂર્યથી તમે ગ્રહ જે ક્રમ જોશો ગુરુનો, તો એ 5મો ક્રમ છે. અને સૌથી કદની દ્રષ્ટિએ વિશાળ જોશો તો સૌથી મોટો જે છે એ ગ્રહ છે ગુરુ, જ્યુપિટર. આટલું આપણે યાદ રાખશું. બીજી કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખવાની છે કે આ જે શોધ થઈ છે ઓઝોનની, એ ઓઝોનની શોધ જે છે એક ઉપગ્રહ ઉપર થઈ છે. કોના ઉપગ્રહ ઉપર? ગુરુના ઉપગ્રહ ઉપર. આપણને સૌને ખ્યાલ છે કે પૃથ્વીનો પણ એક ઉપગ્રહ છે. કયો છે? ચંદ્ર. એ જ પ્રમાણે ગુરુના પણ 95 જેટલા ઉપગ્રહ છે. કેટલા ઉપગ્રહ છે? 95, લગભગ 95 જેટલા ઉપગ્રહ. બીજું, ઉપગ્રહો, સૌથી વધુ ઉપગ્રહો ધરાવતી જો આપણે યાદી જોઈએ સૌર મંડળમાં, જે આપણી પાસે ગ્રહો છે એમાં સૌથી વધુ ઉપગ્રહો ધરાવતી યાદી જોઈએ તો સૌથી વધુ ઉપગ્રહો કોની પાસે છે? તો એ છે શનિ, વિદ્યાર્થી મિત્રો, સેટર્ન. 146 જેટલા ઉપગ્રહો છે શનિ પાસે. બીજા નંબરે કોણ આવે છે? બીજા નંબરે આવે છે ગુરુ, અને એની પાસે ઉપગ્રહોની સંખ્યા છે 95. આ 95 માંથી જ એક ઉપગ્રહ છે, એ કયો છે? કેલિસ્ટો. આનું નામ પણ આપણે યાદ રાખશું કારણ કે ચર્ચામાં છે.
તો આ જે કેલિસ્ટો ઉપગ્રહ છે, આ કેલિસ્ટો ઉપગ્રહ ઉપર જ ઓઝોનની શોધ કરી છે. કોણે? PRL અહેમદાબાદે. આ કેલિસ્ટો ઉપગ્રહ કોનો ઉપગ્રહ છે? ગુરુનો. બીજું, સૌર મંડળમાં જેટલા પણ ગ્રહો છે એમાં સૌથી મોટો ઉપગ્રહ જોઈએ આપણે, કયા ગ્રહનો છે? તો એ છે શનિનો. પાછો સોરી, એક ગુરુનો આવશે, ગેનીમીડ. આ ગુરુના જે 95 જેટલા ઉપગ્રહ છે એમાંથી સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગેનીમીડ. આનું પણ આપણે નામ યાદ રાખશું. તો ગેનીમીડ સૌથી મોટો ઉપગ્રહ. બીજા નંબરે જોઈએ તો બીજા નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો ટાઇટન. એ ટાઇટન કોનો ઉપગ્રહ છે? તો એ ટાઇટન ઉપગ્રહ છે શનિનો. ફરીવાર ટાઇટન. અને સૌર મંડળના ગ્રહોના ઉપગ્રહોમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ઉપગ્રહ જોઈએ તો એ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જેની ચર્ચા કરી છે એ કેલિસ્ટો. એટલે આ પ્રમાણે યાદ રાખશું આપણે કે સૌથી મોટો સૌર મંડળના ગ્રહોમાંનો જો કોઈ ઉપગ્રહ હોય તો એ કોનો છે? ગુરુનો. કયો છે? ગેનીમીડ. સૌથી મોટો ગ્રહ પણ કોણ છે? ગુરુ. સૌથી મોટો ઉપગ્રહ પણ એનો જ, ગુરુનો. કયો? ગેનીમીડ. બીજા નંબરે કોણ આવશે? શનિનો એક ઉપગ્રહ છે ટાઇટન. ત્રીજા નંબરે ફરીથી પાછો ગુરુનો જ એક ઉપગ્રહ છે કેલિસ્ટો. એટલે આ પ્રમાણે આપણે એના પર ક્રમ યાદ રાખશું કે ગેનીમીડ, ટાઇટન અને કેલિસ્ટો. સૌથી મોટો આપણને ગ્રહ પૂછે તો એ છે ગુરુ. આટલી ડિટેલ આપણે યાદ રાખવાની છે. બીજું, અહીંયા તમે જોશો તો કેલિસ્ટો ઉપર શોધ કોની થઈ છે? ઓઝોનની. તો ઓઝોન વિશે પણ આપણને થોડીક વિગતો જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ઓઝોનનું સૌપ્રથમ તો અણુસૂત્ર જોઈએ તો O3. ઓક્સિજનના 3 જેટલા પરમાણુઓ ભેગા મળીને, 3 જેટલા અણુઓ ભેગા મળીને શું બનાવે છે? ઓઝોન બનાવે છે. અને આ છે એનું અણુસૂત્ર O3. ઓક્સિજનના 3 અણુઓ બનીને. બીજું, આનું જે કેરેક્ટરિસ્ટિક તમે જોશો તો આ કયા પ્રકારનો વાયુ છે? તો ગંધહીન કે રંગહીન આ પ્રકારનો એક વાયુ છે. એટલે કે તમને કોઈ સ્મેલ આવીને ખ્યાલ ના આવે કે અહીંયા આસપાસમાં રૂમમાં ક્યાંય ઓઝોન છે. આ પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક છે. આટલા ફેક્ટ આપણે યાદ રાખવાના છે આજની જે ડિટેલ છે એ પ્રમાણે. હવે આગળ વધીએ. તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો હતો એ સવાલ તરફ. તો એ સવાલનો જવાબ જોઈએ તો તમને પૂછ્યું હતું કે ભાઈ ભારતના નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી મોટો કદ ધરાવે છે? આ ચારમાંથી સૌથી વધુ જે વિસ્તાર છે એ કોણ ધરાવે છે? ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો આન્સર આપ્યો છે અને એ સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો અંદમાન અને નિકોબારનો જે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ સૌથી વધારે વિસ્તાર ધરાવે છે. આગળ વધીએ. આજનો સવાલ જોઈએ તો આજનો સવાલ તમારા માટે કંઈક આ પ્રમાણે રહેશે કે નીચેનામાંથી કયા રાજ્યમાંથી ચંબલ નદી વહેતી નથી? અહીંયા સવાલ પૂછ્યો છે વહેતી નથી એટલે કયા રાજ્યમાંથી વહે છે એ ખ્યાલ હોવી જોઈએ. તો તમારા ઓપ્શન કંઈક આ પ્રમાણે રહેશે: ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. આ ચારે ચાર રાજ્યોમાંથી કયું એવું રાજ્ય છે જેમાંથી ચંબલ નદી પસાર થતી નથી કે ચંબલ નદી વહેતી નથી? આ પ્રશ્નનો જો તમને સાચો જવાબ ખ્યાલ હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. નથી ખ્યાલ તો હંમેશાની જેમ ગૂગલમાં તપાસ કરવાની છે. અને આ જ પ્રકારના કોઈ એક નવા રોચક મુદ્દા સાથે આપણે આવતીકાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.